શું તમે કોઈ એવી ઓફિસ જોઈ છે જ્યાં કર્મચારીઓ ઊંઘતા હોય? તમે કહેશો કે હા, કેટલીક વાર એવું જોયું છે, પણ આ તો બધા જ કર્મચારીઓ એક સાથે સૂતા હોય એવું આ મારી પાછળ જે દેખાય છે, બસ આવી ઓફિસ ક્યાંય જોઈ છે? નથી જોઈ ને? ચલો આજે એ ઓફિસની સેર કરાવું તમને. તમે એમાં જોશો કે કર્મચારીઓ અહીંયા માત્ર ઊંઘ ખેંચવા માટે જ આવે છે. કહેવા માટે તો આ કચેરી વીજ કંપનીનું કસ્ટમર કેર સેન્ટર છે, પણ અહીંના કર્મચારીઓ ફક્ત પોતાની જ કેર લેતા નજરે પડે છે. ત્યારે કેવો છે આ ઓફિસનો નજારો? આવો શેર કરાવો. આ દ્રશ્યો કોઈ લાઇબ્રેરીના નથી કે જ્યાં વિદ્યાર્થીઓ વાંચતી વખતે થોડા સમય માટે ઊંઘ ખેંચી લે, પણ આ જગ્યા રાજકોટમાં પીજીવીસીએલનું કસ્ટમર કેર સેન્ટર છે, જ્યાં કર્મચારીઓ મજાની ઊંઘ માણી રહ્યા છે. ઊંઘ ખેંચવામાં કોઈ બાકી ન રહ્યું. કોઈ ખુરશી પર માથું લટકાવીને ઊંઘી ગયું, તો કોઈએ ડેસ્ક પર જ માથું ટેકવી દીધું. આટલા બધા કર્મચારીઓમાં ફક્ત એક કર્મચારી જાગતો જોવા મળ્યો. આ વિડીયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો. સંદેશ ન્યૂઝે જ્યારે તેની પડતાલ કરી તો સામે આવ્યું કે વિડીયોમાં દેખાતી જગ્યા રાજકોટના કનક રોડ પર આવેલ પીજીવીસીએલનું કસ્ટમર કેર સેન્ટર છે. સ્વાભાવિક રીતે જ સવાલ ઉઠ્યા કે કામની જગ્યાએ કર્મચારીઓ સૂઈ કેમ રહ્યા છે? તેમને જગાડવા માટે કોઈ કેમ નથી? ત્યારે જાણવા મળ્યું કે આ દ્રશ્યો રાતના સમયના છે. ઊંઘી રહેલા કર્મચારીઓ નાઇટ શિફ્ટમાં આવે છે. સંદેશ ન્યૂઝની ટીમે દિવસ દરમિયાન પીજીવીસીએલના આ કસ્ટમર કેર સેન્ટરની મુલાકાત લીધી, ત્યારે કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા. નાઇટ શિફ્ટમાં જ્યાં કર્મચારીઓ ઊંઘતા હતા, ત્યાં દિવસ દરમિયાન કર્મચારીઓ પોતાના કામમાં વ્યસ્ત જોવા મળ્યા. તો અહીંયાના હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા આ જે CCC જે સેન્ટર પીજીવીસીએલનું આવેલું છે ત્યાંના અહીંના દ્રશ્યો છે કે અહીંયા જે અંદરના હું પણ આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા CCCની અંદર જે અહીંયા ફરિયાદ આવતી હોય છે પીજીવીસીએલને લગતી, તેમનું નિવારણ થતું હોય છે ને તે આગળ ફોરવર્ડ કરવાની હોય છે. પરંતુ રાત્રિના ફોન ન ઉપાડવાની પણ ગ્રાહકોની ફરિયાદ જે છે તે મળી હતી અને ત્યારબાદ એક વિડીયો જે છે તે વાયરલ થયો છે અને વાયરલ વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે રાત્રિના સમયે જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તે ઊંઘતા ઝડપાયા હતા. એક નહીં પરંતુ તમામ કર્મચારીઓ ઊંઘતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. જોકે મૂળ સવાલ તો ઊભો જ હતો કે નાઇટ શિફ્ટમાં આવતા કર્મચારીઓ એક સાથે કેવી રીતે ઊંઘી શકે? તેમની કામગીરીનું શું? આ અંગે જ્યારે અમે પીજીવીસીએલના એન્જિનિયર સાથે વાત કરી, ત્યારે તેમનો દાવો હતો કે આ વિડીયો જૂનો છે. પીજીવીસીએલે આ કોલ સેન્ટરનું સંચાલન ખાનગી એજન્સી જય ભવાની એન્ટરપ્રાઇઝને સોંપ્યું છે. જ્યારે પીજીવીસીએલના એન્જિનિયરનો દાવો છે કે એજન્સીના સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે. કોલ આવતા હોય છે ને, બરાબર છે, એ અહીંયા રિસીવ થાય છે, એની કમ્પ્લેન રજીસ્ટર્ડ થાય છે અને સબ ડિવિઝનને ફોલો કરી દેવામાં આવતી હોય છે, આપી દેવામાં, કન્વે કરી દેવામાં આવતી હોય છે. આ વિડીયો ક્યારનો છે ને તે અંગે હજી સ્પષ્ટ નથી. મહિના દિવસ, દોઢ મહિના પહેલાંનો હોઈ શકે છે. આ પ્રાઇવેટ એજન્સી છે, એને આપેલું છે, પ્રાઇવેટ એજન્સી ઉપર કાર્યવાહી કરવામાં આવશે. કોલ સેન્ટરમાં લોકોની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવતું હોય છે. પીજીવીસીએલના કોલ સેન્ટરમાં વીજળીની સમસ્યાને લગતા સામાન્ય લોકોના કોલ આવતા હોય છે. ફરિયાદ કે સમસ્યાને લગતા કોલ દિવસ દરમિયાન ગમે ત્યારે આવી શકે છે. રાત્રિના સમયે જ્યારે કર્મચારીઓ ઊંઘતા ઝડપાયા, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું રાત્રિના સમયે કોલ સેન્ટરમાં કોલ નથી આવતા? જોકે અમે જ્યારે રાજકોટ શહેરના લોકો સાથે વાત કરી, ત્યારે તેમણે સ્વીકાર્યું કે ફક્ત પીજીવીસીએલ જ નહીં, પણ બીજા સરકારી વિભાગોમાં પણ કર્મચારીઓ નિષ્ક્રિય જોવા મળે છે. બપોરે ઓફિસમાં સૂતા નજરે પડે છે, જેના કારણે તેમના કામ થઈ શકતા નથી. પીજીવીસીએલનો જો વિડીયો જોઈએ તો આપણને એમ લાગે કે આ તંત્ર શું સૂતું જ છે. ખરેખર ગમે ત્યાં તમે જાઓ તંત્ર પબ્લિકને હેરાન થવાનું રહે છે. સરકારે આજે આટલી ટેકનોલોજી, આટલું વિજ્ઞાન આવે, તમે એક પિઝાનો ઓર્ડર કરો તો 10 મિનિટમાં પિઝા ઘરે આવી જાય. તો આ સરકારી ખાતાવાળા કેમ કોઈ વસ્તુ આજ ઘરે પહોંચતી નથી? જન્મ દાખલો હોય, મરણ દાખલો હોય, વેરા બિલ છે, એ કાંઈ આવતું નથી. અને પબ્લિક જ્યારે ગમે સરકારી ખાતામાં કામ કરાવવા જાય છે તો ખૂબ હેરાન થાય છે. મને પીજીવીસીએલના ખૂબ જ કડવા અનુભવ થાય છે. જનતા જાગૃત હોવા છતાં આમાં કોઈ જાતના કામ નથી થતા. બીજાના પૈસા બીજાના ખાતા વહી જાય ત્યારે અધિકારીઓ કરે, અધિકારી સૂતા પકડાય છે. અધિકારી કે કાલે આવજો, પરમદી આવજો.
આમનામ જનતાનો મુખ્ય સમય એટલે કે બપોરનો ટાઈમે આપણે જઈએ છીએ ત્યારે લોકો સૂતા હોય છે કે કાલ આવજો ને સાહેબ થઈ જશે, કાલ આવજો ને. એ તો ખૂબ જ ધક્કાધુક્કી થાય છે. જનતા ખૂબ જ પરેશાની ભોગવી છે આ શાસનની અંદર. જનતાએ એના પાસે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારે કંઈક પગલાં લેવા જોઈએ, ગુજરાત રાજ્ય સરકારે કંઈક પગલાં લેવા જોઈએ, જેથી કરીને જનતાની સમસ્યાનો નિકાલ આવે. તંત્રની ફરજ લોકોની મદદ કરવાની છે. રાત્રે ફરજ દરમિયાન કર્મચારીઓ સૂઈ જાય તો એ વાતની ખાતરી કરવી પણ જરૂરી છે કે તેમની ઊંઘથી જનતાને તો નુકસાન નથી થતું ને, જનતા તો પરેશાન નથી થતી ને. આ વાત ત્યારે સામે આવે જ્યારે તેની યોગ્ય તપાસ કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.